guys, good morning. Welcome back to my channel. I go to Gulti Panal. Good morning. Good morning. અત્યારે ઉઠી ગયા તમે. Good morning, માતાજી. Good morning. જય શ્રી કૃષ્ણ. હાલો તો મોટો પાટો દળ્યા મસ્ત ને ગરમ રોટલી થઈ છે. એ નહીં થાય બહુ બધું કામ છે. બહુ બધું કામ છે અમારે એટલે નહીં. સિંહ હવારમાં વેલો ઉઠ્યો તો ભાઈ. હાલો. હું હેલો. આમાં કેમેરો રાખીને હલો હલો જ કરે. હાલો હાલો નો કરું તે હું કહું. જો ટિફિનમાં શું લઈ જાવ છો તમે? ટિફિનમાં અમે લઈ જશું ગુલાબ સટ્ટો. ગુલાબ સટ્ટો. ગુલાબ સટ્ટર કહેવાય. દિલ ખુશ્બુ, ચંદન ચકોરી, અનેક નામ છે એના. ચાલો મારા ભાઈ વિડીયો એડિટ થઈ ગયો છે. હમણાં થોડી વારમાં અપલોડ થઈ જાય અને 9:30 હમણાં આવી જશે. આજ વિડીયો હશે આજ. હેલો ગુડ મોર્નિંગ એવરીવન. હું ગુડ મોર્નિંગ એવરીવન ક્યારનું થઈ ગયું છે. ખબર છે લે પણ મોતેમાં કેવું હોય તો અત્યારે ગુડ મોર્નિંગ જ છે. જો ભાઈ જો ખોટું નથી બોલતો. જો હજી 9:30 થયા છે. હું વહેલો ઉઠી ગયો છું આજે. આજે હું વહેલો ઉઠી ગયો છું. સિંહ વહેલો ઉઠ્યો છે. કેવું લાગે કોક માણસ. સિંહ બાપુ વહેલા જ ઉઠે ને બાપુ. આપણે નક્કી કર્યું છે. આપણે તમને ખબર નથી આના આગળનો વ્લોગ જોઈ આવો. આપણે નક્કી કર્યું છે આપણે વહેલા જ ઉઠવાનું છે. આખું ગામ ઉઠી જાય એની પહેલા ઉઠવાનું છે આપણે. સુરત દાદા ઉઠે પણ આપણે રાતે મોડા હુઈ છે ને એ 12:30 થઈ જાય છે. હોતા હોત કાલે 1 વાગ્યો તો પણ હાલશે. કામે કરવું જરૂરી છે ને પછી શું કરવું. સુરત દાદા 7 વાગ્યામાં હુઈ જાય પછી ઉઠે જ ને 4 વાગ્યામાં. બધા એમ કે સૂરજ ઉગે ત્યાં ઊભું આપણે 7 વાગ્યામાં ઉઠી ત્યાં ઉઠવાનું હોય ને. આજે તો મસ્ત આ તમારા પતિ દેવ આવે છે હે? હા હો હું એને જ લેવા જાઉં છું. એને જ લેવા જાવ છો? યસ સ્ટેશન. વાહ ભાઈ વાહ. એ છોકરી ખુશ થઈ ગઈ. જાઓ. હા જાઓ. મોડો થાય છે હો ને. હા તમારા પતિ દેવને ઘરે મોકલી દેજો પાછા. ઓહો નહીં ભેગા લઈ જાવ ને. હા હારું હાલો ટાટા આવજો. બાય બાય. આજ કોઈ સસરા વાટ નથી જોતા તમારી. આજ નથી જોતા. હાલો જલ્દી બંધ કરી દે એટલે પાછા ન આવે. मम्मी यहाँ पूजा पाठ करे है पर दिस इज पर्सनल प्राइवेट स्पेस. हम उसमें दखलगिरी नहीं करेंगे, इससे दूर ही रहेंगे. મને છે ને ગેલેરીમાં ઊભા રહેવાનું બહુ મજા આવે. મને આમ જોવાનું જ મન થાય રાખે કે સારું બધાને જોવું લોકો કેવા બધા મહેનત કરવા દોડ્યા જાય છે. બીજા ઓલા પણ છે ને બધા મજૂર લોકો રહે છે જે નીચે જે બધું બાંધેલું છે ને ત્યાં મજૂર લોકો રહે છે. જે એ લોકો 7 વાગ્યા ત્યાં તો બધું સુમસાન થઈ જાય ત્યાં. અને સવારમાં 4-5 વાગે ત્યાં તો કોને ખબર નાહી ધોઈને બધા અહીંયા ચા પીતા હોય બધા. મેં કીધું વાહ ભાઈ વાહ. ક્યારેક હું ટ્રીપ ઉપરથી આવ્યો હોય ને વહેલો તો હું જોતો હોય આ બધા એને તો બધા સવારમાં રાંધતા હોય 4-4 વાગ્યામાં ખાતા હોય. મેં કીધું આ લોકો બરોબર છે. મેં કીધું આપણે જવા દો ને. અડધી રાતે ગાડી એકાવીને આવે 500 કિલોમીટરથી અને આવીને સૂઈ જાય પછી ઉઠે 11 વાગે. એવું છે મારા ભાઈ બધાનું અલગ અલગ છે એટલે કોઈની સરખામણી આપણે કરાય નહીં. મોજ કરાય. વાહ ભાઈ વાહ. કેવી હવામાં મસ્ત સુગંધ આવે. આજુબાજુના ઝાડવાઓની જમીનની સુગંધ આવે. ભીની માટીની સુગંધ આવે. કારણ કે અહીંયા અમારે એક ખાડી છે તો ખાડી સુકાઈ ગઈ છે. જો ને આવ પાણી જ નથી આવતું કોને ખબર. એટલે ત્યાં ભીની માટી હોય એટલે સુગંધ આવ્યા રાખે. ફ્રેશ એર આવે ફ્રેશ એર. મોટા ભાઈ આવી ગયા છે. કેવી રહી તમારી ટ્રીપ? સારી રે મસ્ત રહે સારી રહે. અત્યારે થોડા ભાઈ થાકી ગયા છે. એના મોઢા ઉપરથી મને એવું લાગી રહ્યું છે એટલે આપણે એને થોડા ડિસ્ટર્બ નહીં કરીએ. ઘરવાળી જોતી છે કે આ તો ઘરમાં ઘરે ચાલુ થઈ જાય છે કે ખબર પડે કે નહીં. હવે આપણે સુખડી ખાઈને મોજ કરીએ છીએ. હાલ બનાવી છે.
કાલે વ્લોગમાં કીધું હતું ને સુખડી બનાવવાના છે ઈ જ છે આ. અમે આવી ગયા છીએ ઓફિસેથી. તો कैसे है आप लोग? કેમ છો તમે? મજામાં. હું તમને સવારથી નહોતી મળી. લે તે હવાથી નહોતી મળી તો અત્યારે આવીને મળું છું. સરસ લેતી બહુ તુરિયાનું શાક બને છે હો ભાઈ. સોરી, સેવ તુરિયાનું શાક બને છે. અને ડેલી પણ શું પણ તમે એમ કહો નવું નવું ફદફદુડી ખરું, પછી ઓલી શું કહેવાય ઓલો ખોખોદા રમું એકલી તો થાય ઘરમાં બેઠી બેઠી. એમાં એવું થાય મારે દેરાઈ નોય ન કરે, અંબે કંઈકનું કંઈક કરતા રહે. કેમ મમ્મી? હા એને આવવાનું તારે આવવાનું થાય એને જવાનું હા. હું આવું ને જાય, હું કામે થાવું ને કામે જાય. હું ન તો એવું થાય, ન હોય તો એવું તારું, બીજું શું હોય. મારા પતિદેવ આવી ગયા છે દિલ્હીથી, હમણાં આવશે. કામ ઢાર્યા ને કામ મમ્મી કામ તો કરવું જોઈએ ને 4-5 દિવસ ગયો તો તો પછી હમણાં આવે એટલે પાછા વ્લોગમાં લવ એને. કેમ જીયુબેન નથી ખાતા ભીંડાનું શાક? અમે ભીંડાનું શાક નથી ખાતા. લેતી જાજા અમારા સામે એક જીયુબેન રહે છે ને એનું કાંઈ એમ ભીંડાનું શાક નથી ખાતા. કા? તને કહો એક વાટકી ચટણી ફરતે જાય તાર કાકા હાંજે લાવવાના છે. કાંઈ વાંધો નહીં, ક્યાં શું થઈ ગયું? લાવે ના ચટણીની પડી છે ઘરમાં ઘટ જરૂર પડી છે ચટણી. આકાશભાઈ દેહમાંથી મગાવ્યું છે ને તે ઓલા ભાઈ એવું થોડું હોય. હું કેમ ફરતે બેન આટો લઈ જાય છે હો શાક. હમણાં જીવબેન ને કહો કેમ નથી ખાતા? હે સ્વાદ ને ક્યાં ગયા જીયુબેન? જીયુબેન ક્યાં ગયા? આ હિરલબેન આમ જોવું આમ જોવું હોય જીયુબેન છે આ નથી ખાતા ભીંડાનું શાક. આમ જોતા બેહી ગયો છે ગોલિયો. એ ગલુડા શું કરો છો બધા? હે હું જે આવેલી આવું સાબેન દૂધ નાખેશ તો પેલીમાં મજા બ્લોગમાં બહુ શરમાયો અમાર બેન હિરલબેન. જો જાની હવે મેં દાય તમને બ્લોગમાં લેવાસ મારે અમે નો ભળેલી બ્લોકમાં ભળી જાય ને. આ જો કાલ જોતો તમે બ્લોગમાં કેવા મસ્ત ના લાગો છો. લીલી લીલી કુર્તી પહેરી, લીલી મારા રંગની કુર્તી પહેરીશ તમે. હું લીલી રહી કે નહીં? પીળી પણ લીલી તારના પીળી પાડું લીલી નહીં. પીળી નહીં, હું લીલી છું. કે હું ભાત વઘાર નાખું? તમારે ભાત ખાવા છે? કયા ભાત ખાવા છે? શાહી બિરયાની ખાવી છે કે શેઝવાન રાઈસ ખાવા છે? જે હોય યાર છે એમ નહીં, તમે કયો. શાહી બિરયાની વખત હાલો શાહી બિરયાની ખાવી છે હો ભાઈ સંગુબેનને. હાલો તો અહીંયા આપણે શાહી બિરયાની બનાવી નાખી, ઇન્સ્ટન્ટ શાહી બિરયાની. તો આમાં પતિદેવ આવી ગયા છે યસ દિલ્હીથી. ટેલ મી વોટ્સ યોર પ્રોબ્લેમ. ઇંગ્લિશ નથી બોલવાનું હો, ગુજરાતીમાં બોલવાનું છે. આપણે ગુજરાતીની ચેનલ છે. અચ્છા હા બોલો ગુજરાતી, ફાસ્ટ બોલજો. થોડુંક બટન છે ને આમ ક ખાસ ખ કરજો. ગ ક ચ ચ હરખું બોલો ને. હા દિલ્હીમાં દિલ્હીના બહુ રોડ ઉપર કેવું ઓલે અમારી બેગ કેવી આમથી આમ પછડાતી હતી. દિલ્હીમાં બહુ ગરમી હતી, પહેલો નંબર તો ઈ. અને હા, થોડુંક માર્કેટ થોડું સ્લો હતું હા અને રિટેલમાં બહુ ગરાગી હતી નહીં. હા. રિટેલવાળા બધા બેઠા હતા, માખીઓ મારતા હતા. હા એટલે ચાંદની ચોકમાં રેકડો એમ ટ્રાફિક હતું, પણ રખડવાળું ટ્રાફિક હતું, બહુ કંઈ એવું ખાસ ટ્રાફિક હતું નહીં. પણ મારી મીટિંગ એક્સપોર્ટની હા. બહુ સક્સેસફુલ ગઈ. આજે ડીલ ક્રેક કરી નાખી છે. હવે એની ઉપર આગળ બસ બાકી થેન્ક યુ વેરી મચ. અમે સમજી પછી ગયો ગયા, હું જયપુર, અમે સમજી ગયા, અજમેર અમે પાસે સમજી ગયા. અજમેર પાસે ગાડી ના ના અમે સમજી ગયા. થેન્ક યુ. એટલે અમારી ગાડી 2 કલાક આ તમારો છોકરો છે કે હું છે મમ્મી? બોલવાનું કીધું તો બોલે એટલે કે પછી આમ નો બોલવાનું. અજમેર પાસે 2 કલાક ઉભા રહી ગઈ. ગાડી પલટી ખાઈ ગઈ હતી 4-5 બાબા એના, એટલા માટે પછી અમારી ગાડી 2 કલાક લેટ થઈ. બસ હો. રોડ લે બસ હવે એટલું બધું નથી બોલવું આપણે. કાયલું તું બોલ કે કાલ મારો ભાઈ. સ્પીડમાં બોલવાનું કીધું એટલે તને નથી બોલવાનું કીધું મેં સ્પીડમાં.
બે આવશો આ કાપશે નહીં આકાશભાઈ કહી દઉં છું બે ને ક્યાં ગાડી પરથી ખાઈ ગઈ ત્યાં ગાડી પલટી ખાઈ ગઈ ગામમાં આમ આમ વાહ અમને ખબર પડી અજમેર. આમ એટલે ક્યાં અજમેર સાબરમતી આશ્રમ નીચે પછી આખી રાત ચીચી ચીચી કરશે દેખાય છે કોણ જાણે ક્યાંય હશે હવે એ તો કાંઈ દેખાતી છે નહીં દેખાય છે તમને બધાને એ વિના ફોન કરો જરીક લાઈટ બાઈટ કંઈક કાંઈ છે નહીં અહીંયા તો હો. કેવું કહારી નહીં પણ આ ઓલું કેવું જનાવર લાગે કહારી બેન ક્યાં છો આ તો લાઈટે બંધ થઈ ગઈ લ્યો તમારી હળી ગયેલી કહારી બેન કાંઈ છે નહીં ભાઈ નીચે તમારે કહારી મળતી નથી હવે રહેવા દે આવશે બારી હું થાકી ગઈ કહારી ગોતી આમ જો મમ્મીએ ગાંધી બાપુને જેમ ચશ્મા નાકે ચડાવ્યા છે અને શિવવા બેઠા છે રેનકોટ કહારી હવે આ 4 મહિના પછી ચોમાસું આવશે જરૂર તો પડશે ને રેનકોટની એટલે પડે જ ને. અત્યારથી તૈયારી કરી લઈને રેનકોટની તેમાં જોઈને આમ જોજો તે પછી ઓલું તા હોય તો પહેરવા થાય ફટકી ફટ સમજણ નાક ઉપર ચડાવ્યા ચશ્મા આ ભાઈ ઊંધા માથે ગોતે છે કહારીને પડી ન જાતા જરી કહારી ઉપર છોટી જાય તોય નહીં મળે એ માણસ જાને હરુઆ બોલો ને કહારી ગોતવા દે કહારી એટલે મમ્મી આમ હાહુમાં ખીજાય છે લે ખીજાય. બધાને છોકરા જો તો ખરી કહારી ગોતો બસ કાંઈ નહીં તું ઘડીક શાંતિ રાખ મેં કીધું માય ગઈ કાર કેવી ગઈ બોલો માય ગઈ એટલું બધું દહેજ ચડે છે મારા ઉપર તો શું કરશો તો શું કરશો હે મારી માસીને આમ જાઓ આઘાત મમ્મી મારે છે તમારો છોકરો આમ આડો ઉતરે વેડા કેમ થાવ છો ખીજાવ તમારા છોકરા હમણાં મને ખીજાતા હતા ખીજાવ ખાવા હાથ તો ચાલાકી નહીં કરે સમજાઈ ગયો જો અમારી કાર જો ઉડીને ગઈ જો આમ કે આયા જઈ હા તે પણ લ્યો નહીં તમે તમને કોણ ના પાડે છે લ્યો ના કે ટેટો કરીને આવ્યા છો તે. કેમ ખારા કેમ થાવ છો ખારા હે ના થાવ છો શું થયું વળી પગમાં શું થઈ ગયું તમને પગમાં શું હું નીચે થયું આટો મારી આવું ક્યાંય નથી જવાનું અય ક્યાંય નથી જવાનું આમ રહ્યો ક્યાંય નથી તમને કહેવાય છે ઉપડા હતી હા આવું જ કરવાનું હાલો આપણે કહારી ગોતી તો ગયા નીચે એ ગઈ લે સોફા નીચે જા પડી જો હું આવી જલ્દી જલ્દી કહારી ક્યાં ગઈ કહારી દેખાય છે ને કહારી આમે આમ ઝાપટ મારે એટલે બારી નીકળી જાય ક્યાં ગઈ આયા રે આ તમારા ઉપર આમ બી ઊભા થાવ અહીંયા પડી આયા હતી ના અહીંયા પડી આમ જાઓ આયા રે હું આયા પડી ત્યાં ક્યાં પોગી ગઈ આમ બાર કા વિડિયો કર કા બીજું કર એ તો બે હાલ છે અમારા ઘરમાં મહેમાન આવે તો શૂટ તો કરવો પડે ને તમે કરો છો તમને એમ થાય છે ઝાપટ મારીને આમ જવા દે હાલો ગઈ જવા દે ગઈ હો બસ આજનો દિવસ અહીંયા સમાપ્ત કરીએ 10:30 થયા છે ઓકે બાય બાય ગુડ નાઇટ શબ્બા ખેર સાયોનારા તે ભલે ને હા. હોય એમાં હું अस्सलाम બોલવાનું તો બોલો. वालेकुम नमस्ते गुड नाइट બોલવાનું તો બોલ गाइस बाय बाय બસ એટલું જ આવે વાહ હા તે કાંઈ અમારો વિડીયો જોવાનું ભૂલતા નહીં કાલનો વિડીયો પાછો આવી જશે મસ્ત તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો પપ્પા ટાટા કરી દે આમો હા હા હાલો ટાટા કરી દો છે
આમ કરવાનું આમ